ખાવાની મજા આવે, પણ આ તો ખવાઈ જાજુ જીવશે હુઈ જવું નહીં. હવે તો મજામાં ને આપણે જો આજ તો વાડી આવી ગયા આપણે પાણી વાળીએ છે જ કા હાલો મિત્રો પાણી વાળવા. નમસ્તે મિત્રો, રામ રામ, જય માતાજી. તો કેમ છો મિત્રો? મજામાં તો હશો અને આપણે પણ મજામાં છે. અને જો વાળી આવી ગયા અને અત્યારે તો આપણે આમ તો પાણી વાળી. તો જો એ શેતુડી આવ્યા હતા આંટો મારવા, અને જો શેતુડી કંઈક આવી મસ્ત મજાની પાકી જઈ છે. હવે જો એ પાકી શેતુડી છે, હવે ઉલ્લી ગઈ. બાકી હતી ત્યારે બહુ મસ્તીની હતી. હવે તો પારી શેતુડી દેખાય, બહુ ખાસ કાઢી નથી. અને જો ભેંસોને આપણે લીણ કરવાની હતી, લીણ પૂરો કરી નાખ્યો. અને અત્યારે આપણે જાહેરમાં પાણી હાલે આમ તો, અને મોટર ચાલુ છે અત્યારે. પાણી જો નજીક આવી ગયું, અહીંયા લગી પોગી ગયું. હજી અહીંથી આંટો ફરીને હું લગી હમું જાય એટલે અમે હમું છેલ્લા કેરાનું હમું થઈ જાય એટલે વાંધો આવશે નહીં. અને આપણે પી દે આરામથી. તો જો હવે આ કેરામાં અહીંયા પાણી પોઈ ગયું. અને કેરા તો બહુ લાંબા છે. બગલો ક્યાં બે ગયો? એટલો ટેકા ઉપર બેસી ગયો છે. સતીશ લ્યો એમ નો હાલે. કાઢવાનું હોય સતીશ. જય માતાજી બધાને મજામાં ને. આપણે જો આજ તો વાડી આવી ગયા હતા અને 4-5 દિનના પેપર ચાલુ છે. તો પેપરમાં એવી ધ્યાન દઈએ એટલે આપણે આવતા હતા વાડીએ.
અને આજ વાડી આવી ગયા છે અને કાલ તો રવિવારે એટલે રજા છે એટલે આજ વાડી મેં આપણે આંટો મારતા આવી અને આજે અમારે જીતેશભાઈના લગ્ન આવ્યા હતા, બધા ઘરે જ હતા. લગ્ન આવ્યા હતા અને કાલ રવિવારે એટલે રજા છે. કાલે રજા છે તો જો ભેંસુને નીંદ નહીં. લીન નાખી અને હજી ઉમેશની મમ્મી જો આ અહીંયા વાટે છે. આપણે જો એક બે છોડવા કાંસના વાવ્યા મસ્તીના છે કે આવું વાવવું જોઈશે કાં. આપણે પોર વાવવાનું જ છે આવું. રામ રામ ને જય માતાજી. તો જો કાશી એવું થયું લીલું કચેરા જેમ થાય કે વાઢું છે એવું ટેન્શન ખાવાનું મજા ને જો કરી નાખ્યું તો કેવું ખાય ફટાફટ ખાઈ જાય છે તો આજ વાવું છે. આ એક ખરી વાવો ને એટલે એક ઓછું થઈ જાય ખરી પાકલ વાવી જેમ ને આપણે ભાઈની વાડીએ છે જ કાં. આ ઓલ વાડી લાવી ની નથી લાવી એ આ તો આપણી વાડીએ છે ને બાજુ છે પાડોશીનું. કે પાડોશી છે ને ત્યાં લાવી આ એક ખરી જ વાવવાની જ આવી એક ખરી અહીં જો આપણે પાણી નાખતા હોય ને ઢોરાય ને આમ એક પૂરો થઈ જાય કે લાઈન વાટી લો કંઈક અડધું વાટ્યું ને હવે કીધું ચોખ્ખું કરી નાખે એટલે પાછું 15 દીમાં થઈ જાય એમ. ને આખો દી આજ તો કરે ને કરે કાઢ્યો આમ તો. હા જીતાભાઈ લગન આવ્યા હતા દીકરાના તે કીધું હવે વાહ સાંજ પડજે હવે વાડી હેલા દે તે હું નાખી આવી કે વાટે પછી ઘરે હેલા દે પાછા. તો આપણે જો હવનમાં વાળી હતા અને પાછા લગ્ન આવી ગયા એટલે આમ હવનમાં પછી શાક ને એવું બધું બનાવવાનું ઈચ્છે હતું. તો આપણે એવું બધી રસોઈમાં થોડા જલ્દી ધ્યાન દેવા ઘરે વહી ગયા હતા અને હવે જ આવ્યા વાડી આમ 5 જેવો ટાઈમ થઈ ગયો. તો હવે જો અહીંયા 2-3 કેરા ઝાડને પાવાના રહી ગયા છે ને હવે મોટર ચાલુ કરવી છે. પીવે તો પાઈ દેવા છે, ન પીવે તો જઈ વાત 4 દી પછી, કારણ કે અમે પાણીના વારા કરી નાખ્યા છે. પાણી કૂવામાં ઓછું છે તો કીધું હવે આપણે પીવીએ એટલું પાઈ દઈ. તો આપણે જો સવારમાં વહેલા ઉઠીને તો આવી જ ગયા હતા. આ જાય રે હોરી આપણે બધી જાય પી જઈ. અને કાલે પાણીનો વારો આવ્યો તો કાલે જો રજકો પાયો અને એક ઓલો જાહેરમાં થોડાક કેરા પાયા હતા. આજે આ જાહેર પાઈ દીધી અને હવે ઓલી જાહેરને 2-3 કેરા પાઈ દીધા. ઘાસ તો મોટું થઈ જાય, માથોડું થઈ જાય. અને ભેંસું ખાય એ બહુ કૂણું હોય ને મજા આવે ભેંસુને ખાવાની. આ વાટલો ના આ વાટલા આ તો સાંભળી છે આપણે. ના ના સકરિયા વહેલો વાટી લઈ જાય. રેવા દેવું છે 1000 એ તો બસ પાંગરી જાય ને ઉપર વાટ લેવાય ને 1000. ગાય ઘાસ જેવું જ લાગે છે જો ના ના એમાં દાણી બી આવી ગયો. ઘાસ ના ના અને જો ઝાડવા મસ્તીના પાછા પાંગરી ગયા છે. બરફના ગાંગડા પીળા તે દેખ નજરે નહોતા આવતા એવા બધા થઈ ગયા હતા અને હવે સારા થઈ ગયા છે મસ્ત મજાના. અહીં ઘેરકી એક વાટ લે જો ભેંસું મંડી મસ્ત મજાનું ખાવા. અને હવે જો દીએ જાજો નથી દીયો અને ઘરે જવાનો ટાઈમ છે. આમ તો અમારે જો જીલેશભાઈની આવી ગયા છે, હર્ષદભાઈની જો આવી ગયા વાડી આંટો મારો. કાં હર્ષદભાઈ વાડી આંટો મારવા આવ્યા? શું કહ્યું જીલેશભાઈ? હા જીલેશભાઈ આવી ગયા વાડી આ જીલેશભાઈ સામું નથી જોતા. જીલેશભાઈ શર્મા છે અને આ ભાઈ શું કરે હે? આંટો મારવા? હા ખાઈતરા ખાવા ન હોય ને? જો આપણી વાડી આંબલી બતાવી દઈ. ટીટુ ફેમિલીને આંબલી બતાવી નથી તો આપણે આંબલી નજીક જ છે અને નીચે જ કાંતરા છે. અને જો અમારે ઉષા એક આ બપોર આવીને પાડી જાય, બાકી તો કાંતરા તો અહીં નજીક જ છે. હાવ નીચે નીચે કાંતરા છે ને હાથમાં આવે એવો બધા. આમ જો લાગે કાંતરા મસ્ત મજાના થઈ ગયા છે. એ બધા મોટા મોટા છે, અધર છે, એ થોડાક ઊંચા છે. આપણે આગળ ઈકેડે છે એવું નથી પણ હવે જરાય પીડા છે, ખાતા નથી કોઈ. અને આ સીનું ઝાડ આ શું છે એ મિત્રો ખબર હોય કોમેન્ટ કરીને કહીજો. કંઈક જો આવી સીંગું થાય અને લાલ આકાર આવી જાય છે લાલ. જો આવું ઝાડું છે આમાં સીંગું થાય ને આ સીંગું છેલ્લે છેલ્લે લાલ થઈ જાય છે. અને આ તો શું હોય છે આ જો ઓલી કંઈક લાલ છે ને ફોડે એટલે જ આવું નીકળે. આ વાત ફરી રહે સાય હોય એવી જઈને જો આવી વહેલું અમારે બહુ થાય છે. તો હવે જો દી આથમવાની તૈયારી છે અને વાતાવરણ કંઈક આવું દેખાય છે મસ્ત મજાનું. તો ડાયડામાં હવે તો કંઈક આવા થઈ ગયા છે. તો ઉમેશભાઈ તો ગેમમાં લાગી ગયા. ક્યાં ઉમેશભાઈ? તો ગેમ રમી અને હવે જો જીતેશભાઈની જઈને જવાની છે 2-3 દીમાં. તો જીતેશ મળે જીલા મને લાગ્યું હોય જો લોહી નહીં. ના રે
શેતોડી છે. હા જો શેતોડીમાં આવા થઈ જાય પણ આ તો શેતોડી નથી. મજા આવે ને રખડવાની. અહીંયા આટા ચક્કર મારવાની મજા આવી જાય. તો અત્યારે હવે જો રજકો વાટવાનું કામ હાલી રહ્યું. આમ તો થોડુંક વાટી નાખ્યો ને થોડુંક પીસીને નાખી દીધો. કેટલો વાટવાનો? જો કાલે મેં પાઈ દીધો એટલે ઠંડી ઠંડી હવા મસ્ત મજાની આવે છે. નકર તો સુકાઈ ગયો તો. લીલો કચેરા જેવો રજકો લાગે. આપણે જઈને 2 કેરા પાવાના. એવું મોટર ચાલુ કરવું. દિવસ થોડોક રહ્યો છે. મને વાટવાની મજા આવે પણ આ તો ખવાઈ જાજુ જ્યું ત્યાં હુઈ જ્યું જ નહીં. હવે નથી વાટો. નમી ગયો જો રજકો. રજકો આપણે મોટો થઈને નમી ગયો છે. પવનનો નમી ગયો. પવનનું થોડુંક ઝોકા વધારે આવે છે. નવા દિવસ અને નવા બ્લોગની સાથે મળશું. જય માતાજી.